મિત્રો આપણી સાથે અત્યારે પ્રેમજી દાદા છે, જેઓને L4 L5 S1 માં ખૂબ જ ડિસબલ્ક હતું, એટલે કે ગાદી દબાતી હતી, એને હિસાબે એને દુખાવો બહુ જ થતો હતો અને પગે પણ ખોટો પડી ગયો એવું લાગતું હતું. તો આપણે દાદાને જ પૂછીએ, પ્રેમજી દાદા આપ ક્યાંથી આવો છો? સાહેબ, હું આવું છું મોટા લીલિયાથી, અમરેલી જિલ્લાનું. અને શું તકલીફ ને કેટલા તકલીફમાંથી સાહેબ MRI કરાવ્યું તો એમાં કીધું કે 2 ગાદી દબાય અને નસ બારી નીકળે એવું કહેતા. ત્યાં MRI છેલ્લા મને 8 મહિનાથી તકલીફ હતી, 8.5 મહિના થયા. 3 મહિના ગામડે મેં બધે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા વગેરે વગેરે એટલામાં 3 મહિના દવા લીધી, ફરક ના પડ્યો. એના પછી 2 મહિના હું મુંબઈ ગયો અને મુંબઈ જઈને દવા લીધી, ઇલેક્ટ્રિક કરંટ અપાવરાયો પગમાં, તો પણ ફરક ના પડ્યો. અને સાહેબ તમારા વિડીયો પછી બેઠો બેઠો બીમાર માણસ બેઠો તમારા વિડીયો જોતો જ સાહેબ, એમાં એમ મગજમાં બેસી ગયું કે નહીં જાવું તો સાહેબ પાસે જ જવું છે. પણ સાહેબ તમે અમારો ભગવાન થઈને આ બધું અમારું ઈલાજ કર્યું, કે ન ઇન્જેક્શન આપ્યા, ના ઓપરેશન કર્યા, ના દવા આપી, અને તમે અમને હાજુ કરી દીધું કે મારું પગ હાવ આમ લબડી ગયો હતો, પેરેલાઇઝ ટાઈપ. તો ચપ્પલ પહેરાવતા છોકરાઓ તો એ આવી રીતના પગ રાખી અને ચપ્પલ પહેરાવતા. તો સાહેબ તમારી પાસે અહીંયા આવવાથી મને એકદમ સારું થઈ ગયું. તમારો ખૂબ ધન્યવાદ, તમે ભગવાન થઈને આવ્યા. અને બીજા બધાને કહું છું કે તમે અહીંયા સાહેબ પાસે આવો, એકવાર આવો, પણ કોઈ ઓપરેશન કમરના કે ગોઠણના કોઈ ઓપરેશન ના કરાવતા, અને એકવાર સાહેબને મળો. એના પછી તમારે ઓપરેશન કરાવવું, જે કરાવવું એ કરાવજો, પણ એકવાર સાહેબની મુલાકાત લો. ધન્યવાદ સાહેબ. થેન્ક યુ કાકા. છોડો અને ચલો ઓકે. છોડો ઢીલું મેં કહેજો દાદા. હાવ આ દુખે જ ગોટણ મારી બાજુ આમ આગળ છોડો. હજી એક વાર. ઓકે કરી જાવ. ઓકે શરીર સાવ લૂઝ નહીં ગયો દાદા. છોડો. હવે જો કઈ થાય છે.